અને આ મિત્રો એક ટૂંક જ સમયમાં એક પ્રોડક્ટ લોન્ચ કરવાની છે. જો તમારા લોકોનો સપોર્ટ હશે તો આપણે એક મસ્ત મજાની પ્રોડક્ટ બહાર પાડવાની છે. તો તમે સપોર્ટ કરો. અમે તો અત્યારે જો ભુવાલેડી ગામમાં અત્યારે પહોંચી ગયા છીએ, પણ જો येन बद्धो बलिराजा दानैन्द्रो महाबल तेन त्वायपि बन्धनामि रक्षेमाचलमाचल हस्ते पुष्पाण्यादा બ્રાહ્મણ ગમે એટલા મંત્ર બોલે, મંત્રથી જો ભગવાન રાજી થતા હોત ને તો બ્રાહ્મણને કે નીકળવું પડત. પણ 3 વસ્તુ જોઈએ છે. કેટલી? એક તો બ્રાહ્મણના મંત્ર, યજમાનનું હૃદય અને શુદ્ધ ભાવ. તો હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે ઓલ આર ગુડ. તો આજનો વ્લોગ એવો છે કે અમે લોકો બધા, તમને જે લોકોને ભુવાલેડીવાળો વ્લોગ જોયો હશે એ લોકોને ખબર હશે. તો અમે અત્યારે જવાના છીએ ભુવાલેડી મહાદેવના મંદિરે. કેમ જવાના છીએ? તો ભાઈનો એક હવન કરાવવાનો છે એટલા માટે જવાના. અને હું, બેન, મમ્મી, પપ્પા, બાપુજી, ભાવ બધા જવાના છે, બરાબર છે. તો તમને પણ બતાવીશું અને અમે પણ એન્જોય કરીશું. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, બરાબર છે. અને આ મિત્રો એક ટૂંક જ સમયમાં એક પ્રોડક્ટ લોન્ચ કરવાની છે. જો તમારા લોકોનો સપોર્ટ હશે તો આપણે એક મસ્ત મજાની પ્રોડક્ટ બહાર પાડવાની છે. તો તમે સપોર્ટ કરજો અને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. અને આની આગળનો બ્લોગ બહુ જ મસ્ત છે. તો એ તમે આઈ હોપ કે જોયો હશે. જો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, ત્યાં જોઈ આવો. અને અહીંયા ભુવાલેડીવાળું પોપઅપ થતું હશે તો એ પણ ક્લિક કરીને જોઈ આવો. તો અત્યારે આપણે બાપુજી પાસે આવી ગયા. બાપુજી તૈયાર સરસ મજાના થઈ ગયા છે. બસ એકદમ તૈયાર. મહાદેવ ભોલેનાથના મંદિરે જઈએ છીએ અને થોડુંક વિધિનો કાર્યક્રમ છે એ કરવાનો છે. સહપરિવાર સાથે જઈએ છીએ. બરાબર, એ તો મેં કહી દીધું, બરાબર. અને અહીંયા ભાઈ પૂજા પાઠ કરે, આપણે એને ડિસ્ટર્બ નહીં કરીએ. તમને જલ્દીથી જ મળાવી દઈશું, ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. તો જવા નીકળી ગયા છીએ. પપ્પા જય શ્રી કૃષ્ણ. મળ્યા ને? કૃષ્ણ. બરાબર, આપણે અત્યારે જઈએ છીએ ભુવાલેડી. કંઈ વાંધો નહીં, ચલો. અમે તો અત્યારે જો ભુવાલેડી ગામમાં અત્યારે પહોંચી ગયા છીએ, પણ પપ્પા અને બાપુજી એ લોકો હજી નથી આવ્યા. હમણાં આવશે તો અમે અંદર સાથે જ જઈશું. અત્યારે જુઓ તમે, અહીંયા મસ્ત મજાનો ગ્રીનરીનો નજારો છે. બહુ જ સરસ ગામડા જેવું બ્યુટીફુલ નેચર. કઠવાડા ગામ બહુ જ સુંદર મજાનું છે. ચકાજામ. અમે અત્યારે પહોંચી ગયા છીએ ભુવાલેડી. અને અહીંયા જો આપણને ઘઉં જોવા મળી ગયા. અને અત્યારે સરસ મજાની સંતવાણી અહીંયા ચાલે છે. બાપુ પણ અહીંયા બેસી ગયા છે. તો જુઓ તમે, જો મિત્રો અહીંયા મહાદેવ એ તમને બતાવ્યા હતા, બરોબર. येन बद्धो बलिराजा दानैन्द्रो महाबल तेन त्वायपि बन्धनामि रक्षेमाचलमाचल हस्ते पुष्पाण्यादाय લ્યો દાદા, લે આ લે. બોલો, આ નહીં વસી સીટીવી કેમેરા. ટૂંકમાં અમારે કઈ દાન લેવું નથી, પણ આર્થિક દાન એટલે શું? તો કે હવે ગાયો ઘણી જગ્યાએ હોય ન હોય, વાત તમે સમજો. ગાયને કાસવ નાખી દેવાનું, તમારે નાખી દેવાનું. કેટલું નાખવું છે એ તમારે નથી, તમારો સંકલ્પ હું તમને કરાવી શકતો. કેટલું નાખવું છે નક્કી કોને કરવાનું? સારો મંગળ હોય તો લોહી બગાડે, ખરાબ મંગળ હોય તો લોહી થોડું
સવા નિર્માણો છે તો વિશ્વકર્મણ યસ્માત કારુણ્ય તસ્માત બ્રાહ્મણ ગમે એટલા મંત્ર બોલે મંત્રથી જો ભગવાન રાજી થતા હોત ને તો બ્રાહ્મણને કે નીકળવું પડત. પણ 3 વસ્તુ જોઈએ છે. એટલી એક તો બ્રાહ્મણના મંત્ર, યજમાનનું હૃદય અને શુદ્ધ ભાવ. શું જોઈએ? ચોખ્ખાઈ. ભગવાનને શું ગમે? ચોખ્ખાઈ, શુદ્ધ ભાવ. આ 3 વસ્તુ ભેગી થાય ને ત્યારે તમારું કર્મ અને તમને પુણ્યની પ્રાપ્તિ થાય. બરાબર છે? એટલે જે કાંઈ હોમો છો એ મુઠો ભરીને નહીં, એને મોઢામાં જેટલું ખમાય એટલું આપણે હોમવાનું છે. રોટલી ખાતા હોય આખી રોટલી ન ખાઈ શકીએ પણ કટકે કટકે ખાઈએ. બરાબર છે? બધું પૂરું થઈ ગયું છે અને હવે સીધા જઈશું ઘરે. તો મિત્રો, તમે અત્યાર સુધી જે વિડીયો જોયો, જો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આવા જ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય બાય.